હવે વાત ખેડા જિલ્લાની। ખેડા જિલ્લામાં વરસાદના પાણીએ તારાજી સર્જી ખેતરો જાણે દરિયો બની ગયા હોય તેવા દ્રશ્યો તમે જોઈ શકો છો। હજારો હેક્ટર જમીનમાં પાણી ફરી વળ્યા છે। દલોલી ગામની 1200 વીઘા જમીન પાણીમાં ગરકાવ છે। જ્યાં સ્થળ ત્યાં જળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ખેડૂતોને વ્યાપક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। અત્યારે ડાંગરની પરિસ્થિતિ બહુ ગંભીર છે અને હજુ બીજા ક્યારે ધરું નંખાય અને પછી ક્યારે નવો પાક થાય એની તો કોઈ શક્યતા જ નથી। હજારો વીઘાનું નુકસાન છે। અહીંયા લાખો રૂપિયાનો ખર્ચો થયો છે બધાને। માનો ને અત્યારે મોકા બિયારણ, મોકા ખાતર, આ બધા ખર્ચા, ખેડના ખર્ચા, ડીઝલના ખર્ચા। ખેડા જિલ્લાની અંદર 3 દિવસ પહેલા 24 કલાકમાં 20 ઇંચથી વધુ વરસાદે જે તારાજી સર્જી છે તેના સીધા દ્રશ્યો બતાવીશ। અત્યારે આ જે વિસ્તાર છે આ કોઈ દરિયો કે કોઈ સમુદ્ર નહીં, પરંતુ ખેડા જિલ્લાના છેવાડા ગામના ખેડૂતોની ખેતરો છે। તમે જોઈ શકો છો માત્ર પાણીનો પ્રવાહ એવો વહી રહ્યો છે કે જાણે દરિયાના મોજા આવતા હોય તે પ્રકારે દૂર દૂર સુધી માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। અહીંયા આ તમામ જે જગ્યા છે ત્યાં આગળ ડ્રોનથી પણ અમે જયારે તસવીરો જોઈ ત્યારે અમે પણ અચંબિત થયા, કારણ કે આ 20 કિલોમીટરનો જે વિસ્તાર છે અને આ 20 કિલોમીટરના વિસ્તારની અંદર સંપૂર્ણ પાણી ગરકાવ થઈ ગયું છે। અત્યારે હું જે ઉભો છું તે જગ્યાએ પાણીનો પ્રવાહ એટલી ઝડપીથી વધી રહ્યો છે કે મને ઉભું રહેવામાં પણ ઘણી મુશ્કેલી પડે છે, જેના કારણે જે વાહન વ્યવહાર ચાલકો છે તેમને પણ ભારે મુશ્કેલી પડી રહી છે। 24 કલાક જેટલો સમય થઈ ગયો, પરંતુ જો પાણી છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા, એટલે કહી શકાય કે હજુ પણ સ્થિતિ દયનીય છે અને એના ખેડૂતોને વ્યાપક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, દલોલી, ખેડા। તો ખેડા જિલ્લામાં વરસાદ બંધ થયા બાદ જળબંબાકારની સ્થિતિ છે। ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું માતરના ભલાડા ગામે। ન્યૂઝ 18 ગુજરાતી પર આ વિસ્તારના આકાશી દ્રશ્યો છે। ભલાડા ગામના સીમ વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે। આ તસવીરો તમે જોઈ શકો છો। ભલાડાના હરસિદ્ધિપુરા વિસ્તારમાં પાણી ફરી વળ્યું। લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા। વરસાદી પાણી ઘૂસતા ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે। ગામમાં 24 કલાકમાં 20 ઇંચથી વધુ વરસાદ થઈ ચૂક્યો હતો। આ ગામમાંથી પસાર થતા કાંસમાં ઉપરથી વધુ પાણી ફરી વળતા હજુ પણ જળબંબાકારની સ્થિતિ યથાવત છે। માતરમાં 48 કલાક બાદ પણ જળબંબાકારની સ્થિતિ હજુ યથાવત છે। 20 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો અને વરસાદને આજે બંધ થઈ 48 કલાક જેટલો સમય થઈ ગયો છે, પરંતુ દ્રશ્યો સીધા બતાવીશ તમને કે હજુ પણ જે લોકોના ઘર છે તે પાણીમાં ગરકાવ છે। અત્યારે જે ઉભો છું તે સાયલા ભલાડા રોડ છે। આ રોડ ઉપર અત્યારે 1.5 ફૂટ જેટલું પાણી અત્યારે છે। અહીંયા આગળ મારે પહોંચવા માટે ટ્રેક્ટરનો પણ સહારો લેવો પડ્યો। બીજી બાજુ આ દ્રશ્યો બતાવીશ કે તમે જોઈ શકો છો દૂર દૂર સુધી માત્ર જ પાણી છે। તમે જે પ્રકારે કેમેરામાં જોઈ શકો છો તે પ્રકારે અત્યારે આ જે ઘરો છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મહત્વની વાત કરવામાં આવે તો ન્યૂઝ 18 ગુજરાતી જયારે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે અને આપ આજે ડ્રોનથી જે તસવીરો નિહાળી રહ્યા છો તેની અંદર માત્ર ને માત્ર જાણે નદી દરિયો બની હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે આગળ જોવા મળી રહી છે। મહત્વની વાત કરવામાં આવે તો આ જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર આવેલી 2000 થી વધુ વીઘા જમીન છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। લોકોના ઘરોની અંદર અત્યારે 4 થી 5 ફૂટ જેટલા પાણી છે અને આ પાણીના કારણે અહીંનું જે જનજીવન છે તે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। મહત્વની વાત કરવામાં આવે તો આ જે પરિસ્થિતિ સર્જાય છે તેની પાછળનું જે કારણ છે તે તમે આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે જે કાંસ આવેલો છે, કાંસની અંદર વધારે પડતું ઉપરથી પાણી આવવાના કારણે સ્થિતિ સર્જાય છે, જેના કારણે લોકોને અત્યારે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભલાડા, ખેડા। તો ખેડા જિલ્લાના માતરમાં ભારે વરસાદના કારણે વ્યાપક પાક નુકસાન થયું છે। ખેતીમાં નુકસાનીનો તાગ મેળવવા ન્યૂઝ 18 ગુજરાતીએ ડ્રોનથી સર્વે પણ કર્યો। 48 કલાક વીતી જવા છતાં ખેતરોમાં હજુ 7 થી 8 ફૂટ પાણી ભરાયેલા છે। જળબંબાકારની સ્થિતિ છે। અલગ અલગ કાંસ ઓવરફ્લો થતા પાણી ખેતરોમાં ફરી વળ્યા છે। ખેડૂતોએ મુશ્કેલીથી તૈયાર કરેલું ડાંગરનું ધરું પાણીમાં ડૂબી ગયું છે। 3 દિવસથી ઓક્સિજન ન મળવાના કારણે હજારો વીઘા જમીનમાં તૈયાર કરેલા આ ધરુઓ સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે। આ બાજુ અમારા બામણ ગામની 1100 હેક્ટરમાં પાણી સંપૂર્ણ ફરી ગયું છે। બીજા આજુબાજુના ગામડામાં ફરી વળ્યું છે। રોડ પર બધે પાણી, ગામમાં કાલે પાણી આવી ગયું હતું ખરું, આજે ઓછું થઈ ગયું છે। ઘરોવાળીને સંપૂર્ણ સાફ થઈ ગયા છે। આવું ડાંગર નાખી મોંઘું બિયારણ નાખીને ખેડૂતો કરશું શું? અમારો ડાંગર ક્યારે રોપશે, ક્યારે પાક થશે અમારો? ખેડા જિલ્લામાં અવિરત વરસેલા વરસાદના કારણે માતર તાલુકામાં જળબંબાકારની સ્થિતિ થઈ હતી। આ સ્થિતિની અંદર હજારો વીઘા જમીનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। તમે જે આ આકાશી દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, આ દ્રશ્યો છે મામનગામ, કરિયત સહિતના ગામડાઓના, જ્યાં આગળ અત્યારે સ્થળ ત્યાં જમીન સ્થિતિ થઈ છે। કહી શકાય કે આ 4000 વીઘાની અંદર ડાંગરનો પાક કરવામાં આવ્યો હતો। મહત્વની વાત કરવામાં આવે તો પહેલા વરસાદ ન પડ્યો તેના કારણે
ખેડૂતોએ સિંચાઈનું પાણી ઉંચકીને લાવીને ધરું તૈયાર કર્યું હતું અને ડાંગરની રોપણી પણ કરી દીધી હતી. વરસાદ એટલો બધો પડ્યો અવિરત 20 ઇંચથી વધુ વરસાદ પડવાના કારણે અહીં આગળ આજે ડાંગરના તમામ પાક છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો. તમે જે દ્રશ્યોમાં જોઈ શકો છો ડ્રોનની અંદર કે છેક દૂર દૂર સુધી માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે, બાકી કંઈ છે નહીં અને તેના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન જવાની ભીતિ પડી છે. ખેડૂતો કહી રહ્યા છે કે જો સરકાર દ્વારા આ જે કાસ પસાર થાય છે આ કાસને યોગ્ય રીતે તેનો નિકાલ કરવા માટે વ્યવસ્થા કરવામાં આવે તો ફરી ત્યાં પરિસ્થિતિ ઉત્પન્ન ન થાય, તેમજ આ ખેડૂતોને જે નુકસાન થયું છે તેને સરકાર કઈ સહાય કરે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પરિયેજ, ખેડા. હવે વાત નવસારીની. નવસારી જિલ્લામાં આવેલા પૂરના કારણે હજારો પરિવારોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. આ કુદરતી આફત્તિમાં લોકોએ વર્ષોની મહેનત અને પોતાની આખી મૂડી પળવારમાં ગુમાવી દીધી છે. ઘરના ફર્નિચરથી લઈને બાળકોના પુસ્તકો, રોજીરોટીના સાધનો બધું જ પાણીમાં વહી ગયું છે. દરેક પૂરગ્રસ્તના ચહેરા પર હવે માત્ર એક જ સવાલ છે કે આગળનું જીવન કેવી રીતે જીવવું. ઘરમાં કઈ પણ વસ્તુ નથી, એક પણ બધું ખેંચાઈ ગયેલું, બાણા બધું તૂટી ગયેલું. છોકરાઓની સ્થિતિમાં છોકરા 12 સાયન્સ સાથે ભણે છે, છોકરો બચેલો છે પણ છોકરાનું વસ્તુ કઈ નથી. બહુ ખરાબ પરિસ્થિતિ છે. આખું ગામમાં પાણી, કોઈ જગ્યાએ નીકળાય નહીં, ઘરમાં બેસી રહેવાનું. કપડાં બી પહેરેલા જ હું પહેરેલો છું, કપડાં બી બધા ટણાઈ ગયેલા. ફ્રીજ, ટીવી કંઈ રહ્યું નહીં, સોફા ખાટલા કંઈ જ નહીં, કોઈના ઘરે જ નહીં. બધા રડે ફોન કરીને પણ મારાથી બીજાના ઘરે હેલ્પ કરાવી નથી જવાનું, એટલી પરિસ્થિતિ ખરાબ છે. તો આ મુશ્કેલ વેરવિખાર થઈ ગયું, પાણીમાં બધું પાણીથી પલળી ગયું. નીચે ઉતર્યા હવારના 11 વાગે જેવા નીચે ઉતર્યા. પાણી આટલા ડોખામાં પાણી ભાભી હતા, 2 જણા નીચે ઉતર્યા. મેં જોયું તો આ બધું સાફ શું કરીએ ભાઈ, કાં જાય અમે, કઈ નથી બચ્યું. અમે કપડા બી આ જોવો ને, કપડા બી નથી. આ બાએ 3 દિવસથી કપડા પહેર્યા અમે. આ તો એનડીઆરએફ અને એસડીઆરએફ સહિત અનેક ટીમો અહીંયા મદદે પહોંચી છે. તમે તસવીરોમાં જોઈ શકો છો કે સ્થાનિક લોકો પણ અહીંયા મદદ કરી રહ્યા છે અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. પૂર બાદ હવે જનજીવન પાટા પર લાવવાનો એક પડકાર પણ છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. રજા આપશો. નમસ્કાર. ખેડામાં અનરાધાર આફત, ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ. ખેડા જિલ્લામાં અનરાધાર વરસાદથી તારાજી સર્જાઈ. જિલ્લામાં અતિવૃષ્ટિના પગલે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. જિલ્લાના 12 જેટલા મુખ્ય રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયા. ખેડા, બારેજા અને વસો, પીજ, નડિયાદ સહિત 4 સ્ટેટ હાઈવે પર વાહન વ્યવહાર સંપૂર્ણ થંભી ગયો, તો પંચાયત હસ્તકના 8 ગ્રામ્ય રસ્તાઓ પણ બંધ થયા, જેમાં માતર તાલુકામાં સૌથી વધુ 5 રસ્તાઓ પર અવરજવર ખોરવાઈ. મહુધા અને વસુમાં રોડ સ્ટ્રક્ચર ડેમેજ થતા તંત્રએ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને સાવચેતી રાખવા અપીલ કરી. આ ભારે તારાજી વચ્ચે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી. જાણે ત્યાં જનની સ્થિતિ સર્જાય છે. દ્રશ્યો બતાવી સીધા અત્યારે હું પહોંચ્યો છું ખેડા જિલ્લાના રામોલ ખાતે. રામોલ ગામના દ્રશ્યો છે, તમે જોઈ શકો છો કે માત્ર ને માત્ર આ જે રસ્તા છે તે પણ પાણીમાં ફેરવાઈ ગયા છે. વસો તાલુકાનું રામોલ ગામ હાલ પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયું. ગામના સીમ વિસ્તારથી લઈને દવાખાનું અને મુખ્ય ભાગોળ સુધી તમામ વિસ્તારો જળમગ્ન બન્યા. ગામમાં આવવા જવાના તમામ રસ્તાઓ પર પાણી ફરી વળતા રામોલ ગામ સંપૂર્ણપણે સંપર્ક વિહોણ બનતા લોકો મુશ્કેલીમાં મુકાયા. આટલું ઓછું હોય તેમ ગામમાં છેલ્લા 28 થી 30 કલાકથી વીજળી ડૂલ છે, જેના કારણે સ્થાનિકો અંધારપટમાં રહેવા મજબૂર બન્યા. પાણી ભરાવાના કારણે ખેડૂતો, ગ્રામજનોમાં ભારે ચિંતાનો માહોલ છે. તંત્ર દ્વારા ઝડપથી રાહત કામગીરી શરૂ કરવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. ખેડાના માતરમાં 20 ઇંચ વરસાદથી જનજીવન થયું અસ્તવ્યસ્ત. ખેડા જિલ્લામાં આકાશી આફતે ભારે તારાજી સર્જી છે. ખાસ કરીને માતર તાલુકામાં 20 ઇંચ જેટલો ખાબકેલા વરસાદના કારણે ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગામડાઓથી લઈને ખેતરો સુધી માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. આ મહાવિનાશ વચ્ચે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી. જુઓ ડ્રોન કેમેરાથી લેવાયેલા ખેડાના જળ પ્રલયના આકાશી દ્રશ્યો. ખેડાના માતરમાં વરસાદી પાણીએ તબાહી મચાવી દીધી છે. બામણ ગામ અને દલોલી રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. પાણીના સપાટામાં પેટ્રોલ પંપ, સોલાર પ્લાન્ટ અને સ્થાનિક ફેક્ટરીઓ પણ આવી ગઈ. વેપાર ધંધા સંપૂર્ણપણે ઠપ થઈ ગયા. બામણ ગામ, દલોલી અને વાલોતરીના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણ ખોરવાઈ ગયો. વરસાદી પાણીના કારણે ખેડૂતોના તૈયાર પાકનો સંપૂર્ણપણે સોનસરગો નીકળી ગયો છે. બામણ ગામની 2000 વીઘા
દલોલીની 3000 વીઘા અને વાલોત્રીની 1200 વીઘા મળીને હજારો વીઘા જમીન જળમગ્ન થઈ ગઈ છે. સ્થિતિની ગંભીરતાને જોતા માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા. ગામમાંથી અને રસ્તાઓ પરથી પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટે તાત્કાલિક ધોરણે જેસીબી મશીનો લગાવીને નાળા ખોદવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાટણના સાંતલપુરમાં કોઝવે પર ફરી વળ્યું પાણી. ધસમસતા પાણીમાં પલટી ટ્રક. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે મોટું સંકટ ઉભું થયું છે. લોધરા પાસે આવેલા કોઝવે પર ધસમસતા પૂરના પાણી ફરી વળતા સુઈગામ રાધનપુર હાઈવે સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે. અનેક ગામો સંપર્ક વિહોણા બની જતા સ્થાનિકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો. સવારે પાણીના રૌદ્ર પ્રવાહ વચ્ચેથી પસાર થવા જતા એક ટ્રક પલટી ગઈ હતી, જેના કારણે માર્ગ સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો હતો. ટ્રક પલટી તે સમયનો વિડીયો સામે આવ્યો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ટ્રક પુલની વચ્ચોવચ્ચ આવી જાય છે ત્યારે જ ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવે છે. બીજી તરફ મહત્વપૂર્ણ માર્ગ બંધ થવાના કારણે રાધનપુરથી બનાસકાંઠા તેમજ સરહદી વિસ્તાર એવા નડાબેટ અને સુઈગામને જોડતો સંપર્ક તૂટી ગયો. વહેલી સવારથી હાઈવે બંધ થઈ જતા લોધરા, જંડાલા, ગઢા, બોરુડા સહિતના અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે અને હજારો લોકો ફસાયા હતા. આમ પૂરના પાણી આખા પંથકની રફતાર પર બ્રેક લગાવી દીધી છે. નવસારીમાં પૂર્ણા નદીએ વેર્યો વિનાશ. આકાશી દ્રશ્યો આવ્યા સામે. નવસારીમાં પૂર્ણા નદીના રૌદ્ર સ્વરૂપે વેરેલા વિનાશના ગ્રાઉન્ડ અને એરિયલ દ્રશ્યો સામે આવ્યા. પૂરના કારણે શહેરના 1.5 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા. નવસારીમાં પૂર્ણા નદીએ ભારે વિનાશ વેર્યો છે. 23 ફૂટની ભયજનક સપાટી વટાવીને નદીનું સ્તર સીધું 35 ફૂટ પર પહોંચી જતા આખું શહેર જળમગ્ન બન્યું. ડ્રોન કેમેરાથી લેવાયેલા અવકાશી દ્રશ્યોમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે. આ મહાપૂરમાં શહેરના 1.5 લાખ લોકો સીધી રીતે પ્રભાવિત થયા છે, જ્યારે તંત્ર દ્વારા તાબડતોબ 3000થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું. પૂરની આ સ્થિતિ વચ્ચે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે નવસારીની મુલાકાત લીધી હતી. તેમણે નવસારી અને વલસાડ જિલ્લાના પૂરથી અસરગ્રસ્ત પ્રતિ પરિવાર 6800ની રોકડ સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત પશુધનના નુકસાન સામે ગાય કે ભેંસના મૃત્યુ પર 37,500 અને બકરી દીઠ 22,000ની મદદ આપવાની જાહેરાત કરી છે. સી.આર. પાટીલે સ્પષ્ટ કર્યું કે બંને જિલ્લાઓ માટે વિશેષ પેકેજ જાહેર કરવા મુખ્યમંત્રી સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે. સાબરકાંઠાના હિંમતનગરમાં મેઘરાજાની તોફાની બેટિંગ. ટ્રેક્ટર ટ્રોલી સાથે તણાઈ ગયું. સાબરકાંઠાના હિંમતનગરમાં તોફાની વરસાદે સર્જી તારાજી. જુઓ, ટ્રેક્ટર તણખલાની જેમ તણાઈ રહ્યું છે. સાયબાપુર ગામના આ દ્રશ્યો છે, જ્યાં ટ્રેક્ટર ટ્રોલી સાથે પાણીમાં તણાવા લાગ્યું હતું. ઉપરવાસમાં ભારે વરસાદે પગલે સાબરમતી નદી બે કાંઠે વહી રહી હતી. સાબરમતી નદીમાં રેતી ભરવા આવેલું ટ્રેક્ટર પાણીમાં ગરકાવ થયું હોવાનો દાવો છે. ટ્રેક્ટર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા. આરોપ છે કે તંત્રએ નીચાણવાળા વિસ્તારોમાં ન જવા અપીલ કરી છે, છતાંય ખનીજ માફિયાઓ જીવના જોખમે રેતીનું ખનન કરી રહ્યા છે. બોટાદના બરવાડામાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા. ઉતાવળી નદીના ધસમસતા પ્રવાહમાં એક છકડો રિક્ષા તણાઈ ગઈ હતી. ફાયર વિભાગે